સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ કથયિષ્યે શુભઃ કથઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. શું કથા ચાલતી હતી થોડીક યાદ રાખીએ કે અઘરી હતી થોડીક? હા, માનુકમ હતા. પંડિતો કેટલાક આવતા, મહારાજ એની પાસે એવી બધી વાતો કરતા અને બધા સાંભળીને આશ્ચર્ય પામતા. સ્વામિનારાયણ હરે શ્રી હરિની વાત સાંભળીને પંડિતો ચરણમાં નમીને હાથ જોડીને કહેતા કે પ્રભુ તમે સાક્ષાત ઈશ્વર છો. મહારાજની વાત સાંભળીને ઓળખી લેતા કે આ ભગવાન છે. નહીં તો આવો પ્રતાપ હોય નહીં ને ભગવાન સિવાય. પંડિતો કે અમે ઉદર ભરવા માટે અપાર ગ્રંથ ભણ્યા અને વિદ્યા અને કુળના મદથી કોઈનો ભારે રાખતા નહીં, પણ તમારા દર્શન કર્યા ત્યારે તમારો પ્રતાપ અમને જોવામાં આવ્યો છે. ભણ્યા બહુ, શાસ્ત્રો અનેક રચ્યા નવા, પણ મદના ભર્યા. પેટને વાસ્તે, આત્માને વાસ્તે કાંઈ કર્યું નહીં, માત્ર પેટ માટે. જે જે પંડિતો મદ ભર્યા શ્રી હરિ પાસે આવતા તેમના મુખની વાત સાંભળતા જ મદ રહિત થઈ જતા. એટલે શું મદ રહિત થઈ જતા? એટલે મદ એટલે શું ખબર હે? ગર્વ. ગર્વ, પંડિતપણાનું અભિમાન. ગમે એટલું અભિમાન હોય પણ મહારાજની વાત સાંભળે એટલે એના મનમાં એમ થાય કે આની આગળ હું તો કાંઈ નથી, એમ કાંઈ નહીં.
માંડવીનો ખયો ખત્રી કેવો હતો ને, તો ભગવાન થઈને પૂજાતો હતો, પણ મહારાજની સામે એકવાર ટકરાણો ને, પાવર બધો ખલાસ, કે આની આગળ આપણું કાંઈ આવે નહીં. અગ્નિ બળતો હોય ગમે એટલો, પણ પાણીનો ધોધ આવે ને, ઓલે બંબો આવે પાણીનો, અગ્નિ ગમે એટલો બળતો હોય પણ પાણી આવે એટલે એને બુઝાઈ જવું પડે. એમ પંડિતો ગમે એવા હતા પણ મહારાજની વાત સાંભળે એટલે તરત ઠંડા થઈ જતા. હો, ગરમી હોય ને બધી નીકળી જાય, હાવ ટાઢા થઈ રહે, બસ કાંઈ નહીં. અને પંડિતોમાં પણ જેવો જેને ભાવ એવા શ્રીજી મહારાજને ઉત્તર આપતા, આવું બધું થતું. અને શ્રીજી મહારાજ એમ પણ કહેતા, જુઓ તમે પંડિત છો, પંડિત બે પ્રકારના થાય, એક તો દૈવી પંડિત અને બીજા આસુરી પંડિત. કેટલો ફરક હોય મહારાજ કે બે માં? દૈવી માણસ હોય એને ધર્મવાળી વાતમાં રુચિ આવે. હો, નિયમ ધર્મ પાલનની વાતો આવે ને એને મજા આવે, કારણ કે દૈવી છે એ. અને ધર્મમાં ચાલનારાને દેખીને તેને આનંદ થાય, તો એના અંતરનો અધર્મ પણ નાશ પામે. અધર્મનો નાશ થાય જગતમાં તો એ દેખીને એને આનંદ થાય, સારું લાગે એને. અને આસુરી હોય એને ધર્મ ન ગમે, એને અધર્મ ગમે છે. ધર્મવાળાને દેખીને દાજી મળે. હો, સારો સત્સંગ કરતા હોય ને એને જોઈને મનમાં બળે. ભગવાનની ભક્તિ કરતા હોય, કથા વાર્તા કરતા હોય, દેખીને એને આનંદ ન થાય. એને કેટલાક તો પાપને ધર્મ સમજીને ઉઘાડી રીતે પાપ કરે. લ્યો, જગતમાં એવા માણસો છે. આ બધા દારૂડિયા છે ને, કેવા બધા. હો, કોણ કેનાર અમને કયો? આનંદ મજા કરે. હો, પણ એક દી નીકળી જાય મજા બધી ખબર પડશે તેથી. બીજા સામાન્ય માણસો હોય ને એને પાપ કર્મ કરવું ને તો થોડાક ડરે ખરા, હંતાઈ ને કરે, સમજા ને? થોડાક ડરે, પાપ થકી કરે ખરા પણ ડર લાગે. મહારાજ કે જેમ વેશ્યાનો સંબંધ છે ને, હકીકતમાં તો પાપ જ છે, સમજે છે છતાં પણ ડરે છે કરવામાં. એ કામ કરવા વાળા ડરીને કરે છે. ડર લાગે છે અધર્મમાં, એટલો એના અંતરમાં ધર્મનો વંશ છે કે પાપ કરતા એને બીક લાગે છે. નહીતર કેટલાક તો બીતાય નથી. અને એના કરતા ઉઘાડા જે પાપ કરનારા આસુરીજનો છે ને, વધારે પાપી છે. એનો કોઈ દી મોક્ષ થતો નથી. પાપમાં જેને કાંઈ ડર જ નથી એનો કોઈ દી મોક્ષ થતો નથી. એ આઉટ. ને આસુરીજનો એવા વધારે પાપી છે. ધર્મરૂપ અંકુશનો અંશ પણ એના અંતરમાં હોતો નથી. અધર્મ હોય પણ જો પાપથી કાંઈક ડર રાખે તો તેના પર શ્રીહરિ ક્યારેક કૃપા કરે. હોય ભલે અધર્મી, પણ પાપથી ડરતો હોય, કોક દી એના ઉપર ભગવાનની કૃપા થાય અને ધર્મને માર્ગે વળે. પિંગળા વેશ્યાની સમાન, એની સમાન કોઈ પાપી નારી નહીં. એવી એક સ્ત્રી પાપીણી હતી, પણ દત્તાત્રેય ભગવાનની કૃપા દ્રષ્ટિ એના ઉપર પડી તો એ મુક્ત થઈ ગયો. પિંગળા વેશ્યાની વાતો ઘણા શાસ્ત્રમાં આવે, કેટલાક કીર્તનોમાં પણ એમની વાત આવે. દત્તાત્રેય ભગવાનની દ્રષ્ટિ પડી અને બધું પાપ છોડી દીધું અને મુક્તિને માર્ગે રવાની થઈ ગઈ. નારી કુનાગની સે જાનત ભારી, નહીં નસે ડંસત વિષ ચઢતન વારી. પાષાણ લોહ સમયંતર જાહી, समर्थ ऐसे पुरुष जो ताही. नारी के नैना रूप अनल जैसा, अंतर में आई जो करे प्रवेशा. पत्थर लोह सम अंतर जो
પાની તરત હોઈ ચલે જો. ગમે એવા સમર્થ પુરુષો હોય હો, ધર્મનિષ્ઠ હોય, પ્રધાન હોય, નારીને નાગણી જેવા સમજતા હોય, વિષયને નરક જેવા જાણતા હોય, ગમે એવા સમર્થ હોય, પણ જો એને સ્ત્રીનો યોગ થાય તો શું થાય? લોઢું હોય, લોઢું. પણ અગ્નિનો યોગ થાય ને પાણી થઈ જાય, નથી જતું. લોઢું કેટલું કઠણ છે. ઘણ મારી મારીને મરી જાવ, ટોંચો ન પડે. પણ ચૂલામાં નાખ્યું હોય, એને જો તાપ આપવામાં આવ્યો હોય તો પાણી થઈને વહી જાય છે. એમ ધર્મનિષ્ઠા વાળા હોય, લોખંડની સમાન કઠણ હૃદય વાળા હોય, પણ જો એને નારીનો યોગ થાય તો પાણી થઈ જાય, પાણી. સામાન્ય માણસની ક્યાં વાત કરવી, શિવ અને બ્રહ્મા જેવા પણ પાણી થઈ ગયા હતા. બીજાનું શું લખું? સૃષ્ટિ થઈ છે ને ત્યારથી નારી અને પુરુષના અંતરમાં એક, નારી અને પુરુષ બે અંતરથી એક થઈ ગયા છે, એક હો. બેનું આકર્ષણ એટલું જબરજસ્ત છે શ્રીજી મહારાજ કે, અને ઈ અંતરને જુદા કરવા માટે શ્રીહરિએ વર્ણાશ્રમના ધર્મ બધા બાંધ્યા છે હો. બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, ભાઈઓ બહેનો હોય, એના બધા નિયમો બંધાણા છે. એ નિયમમાં ચાલે તો બચી શકે, નહીંતર બચે નહીં. અને લોપ કરે તો એનો દંડ થાય. વર્ણનો લોપ કરે તો એના વર્ણના લોકો હોય, નાતીલા હોય, એ દંડ કરે. અને નાતનું ન માને તો રાજાનો દંડ લાગે એના ઉપર. હવે રાજા અનીતિ વાળો હોય, રાજા જ પોતે, તો એને કોણ દંડ કરે? બીજા માણસો દંડ કરે તો રાજા પકડે, પણ ઈ અનીતિ કરે તો એને દંડ કરનારા ધર્મ રાજા છે, જમપુરીમાં લઈ જાય, મરે નહીં, પછી એને દંડ કરે. દંડ તો થવાનો ભાઈ. અનીતિ કરે કોઈ બચી ના શકે. આજે બધા મોટા મોટા બધા શું ભ્રષ્ટાચારમાં જામ્યા, બધા જેટલા મોટા હોય ને એ બધા કૌભાંડ કરે. એને કોણ કહી શકે? કયો કોણ પકડે? પકડવા વાળા પોતે જ એમ કરે, એને કોણ દંડ કરે? સામાન્ય માણસો ને પોલીસ વાળા ચાલી જાય, રિમાન્ડ ઉપર મૂકે ને ધોકા મારે ને બધું કરે. પણ એના જ મોટા હોય વડા, ઈ કઈક ચોરી કરે, એને કોણ પકડે? તો એને પછી છેલ્લી બાકી મહારાજ કે જેમ ધર્મરાજા છે એને માટે તો પછી આમ તો દંડ દે. રાજા હોય ને એને પણ ઈ દંડ દે છે. માટે રાજાએ પ્રજાને વર્ણ અને આશ્રમમાં પ્રવર્તાવવી અને ભગવાનની અંતર્જામી જાણી તેનાથી ડરી નીતિ પ્રમાણે ચાલવું. રાજા હોય તેમણે પણ. રાજા જો પ્રભુને અંતર્જામી નહીં માની પોતાની બુદ્ધિને શ્રેષ્ઠ માને ને મન ભાવે તેમ વર્તે તો જ્યારે મરે છે ત્યારે ફરી તેને આવો જન્મ મળતો નથી. પછી મોટા થઈને કર્યા હોય ને પછી તો ધકેલી દે એને. આવો હારો એને જન્મ જ નથી મળતો. એવી વાતો શ્રીહરિ પ્રસંગાનુસારે કરતા. તેને સાંભળીને ડાયા માણસો બહુ રાજી થતા હો. ડાયા હોય ને બહુ આનંદ થતો. જેમ વરસાદ પડે ત્યારે અપાર વનસ્પતિ ખીલી ઉઠે, હે એમ હારો હરિયારો પ્રદેશ થઈ જાય. અને જવાસો છે એ મૂળમાંથી ઉકાઈ જાય છે. જોયો છે જવાસો? હે ગોરંગડી જેવો કઈક થાય છે, કાંટા કાંટા વાળો હોય. ઉનાળો હોય ને કાળો ઉનાળો, આમ ધરતી બધી એમ તપી ગયેલી, ગરમ થઈ ગઈ, અમારો લીલો છમ ઉભો હોય. મારે આપણે એમ થાય આને શું મળતું હશે? ખોદો તો તમે ભીનું પટ ન મળે. આવી જમીનમાં જવાશું લીલો છમ, પણ વરસાદ વરસે પાણી મળે એટલે જાય સમૂડો સુકાઈને. શું કામ મુકાઈ જતો હશે? પાણી મળે. કોઈ પણ વૃક્ષને, ઝાડને, વનવેલીને પાણીની જરૂર છે કે નથી? પણ વરસાદ વરસે એટલે જવાસો છે મૂળમાંથી સુકાઈ જાય છે. શું કામ સુકાય?
ઈર્ષાળું ઝાડવું એમ જા નહીં. ઉનાળામાં બધા હુકતા હોય ને જોઈને બહુ રાજી થાય, બરાબર જો બધા એવો ખીલે પોતે. વરસાદ વરસે એટલે બધા લીલા થાય ને એટલે બરી મળે મારો પોતે. ઝાડમાં ઈર્ષા છે, માણસમાં તો હોય કે ન હોય? હુકાઈ જાય વરસાદ આવે. એમ કેટલાક દુર્બુદ્ધિ લોકો છે ને, ઈ આવા દિવ્ય સત્સંગ કરીને લોકો કેવા સુખિયા થાય આલોક પરલોકમાં, સુખેથી જીવન ગાળે ને એટલે એ બળી મરે મનમાં હો કે આપણે જેમ ઈ કેમ હેરાન થતા નથી, એને ક્યારેક કેમ પોલીસ પકડવા આવતા નથી, આપણે પકડી જાય ક્યારેક ક્યારેક, સમજા ને? આપણે માર ખાવો પડે પણ એને કોઈ દી માર ખાવો પડતો નથી. ન્યાય નીતિથી ચાલતા હોય, મહારાજનું ભજન કરતા આખી આખી જિંદગી લો, પોલીસ ના હાથમાં ના આવે. જેલ તો ક્યાં છે ને ખબર ન હોય. પોલીસ રિમાન્ડ ઉપર લે ત્યારે કેવા લે એને ખબર ન હોય. તમને ખબર હે પોલીસ રિમાન્ડ ઉપર લે ત્યારે શું થાય, એમ શું કરે કોતજી? અનુભવ ન હોય તો આપણે શું ખબર હોય? કયો મને ખબર હે પેલા શું કરે એમ. એટલે ગયો તો નથી પણ ભૂલમાં ખરી વખત આવી ગયો તો, સમજા ને? ભૂલમાં બિચારાનો વાંક તો નતો પણ એ ચડી ગયો તો. હવે તો ધામમાં ગયા, ઘણા વર્ષ પહેલાની વાત છે. તમને ખબર હોય તો માંડવીમાં ચોરી થઈ હતી એમ મંદિરમાં. ઘણા વર્ષ 40 વર્ષ થતા હશે ને, 40-50 વર્ષ થઈ ગયા હશે. એમાં તો હવે પછી મંદિર આખું જપ્તે થયું ને એ બધા ડીએસપી ને બધા આવી ગયા ને કાંઠા બંધ કર્યા ને મંદિરની ચારે બાજુ પોલીસ ગોઠવાણી. પછી તો જી હોય ને પૂછા કરે ને, એ તો સાધુ ને ધોકા નાખે, નક્કી નહીં એનું કાંઈ. પણ જ્ઞાન પુરાણી સ્વામી હતા કે સાધુ ને કાંઈ કરજો નહીં, કે હો ઈ વાંકમાં ન હોય, બીજા ગોતો. તેથી જેની પહોંચ ફાટેલી હતી ને, મંદિરમાં આવ્યા હોય થાળ કરે, હરિભગત વેકરા ના હતા છે, એ બિચારા પકડાઈ ગયા હો. ત્યાં દર્શન કરવા ગયા હશે ને રિમાન્ડ ઉપર લ્યો. એ કહેતા હતા મને કે સ્વામી બરફની પાટ હોય આખી લાંબી, એના ઉપર આપણે નાગુ કરીને હુરા ફેંકે, હો કપડા બધા ઉતારી લે, સાચું બોલાવવા માટે. તું હતો કે નહીં એમ. પછી મરચાની ભૂકીને ડબલું ઠલ્યું આખું આમાં, મરચાં લાલ મરચાં ના આવે તીખા, અને પછી ધોકા મારે કે લ્યો. અનુભવ થઈ ગયો. બિચારો વગર વાંકે આવી ગયો હશે, પછી દુઃખ કેટલું લાગ્યું હશે કયો એને. 15 વર્ષ સુધી માંડવી મંદિરમાં દર્શન કરવા નતા ગયા, સમજા? એ હરિભગત. પછી મોરલી મનોહર સ્વામી સમજાવ્યા કે હવે મૂકી દો, પૂર્વનું કંઈક પાપ હશે એમાં ટળી ગયું એમ માની લો, એમ માનવું પડે, બીજું શું થાય? પૂર્વની આપણી કોઈક સજા રહી ગઈ હશે ભોગવાની, અને આમાં આવી ગયા આપણે, ભોગવાઈ ગયું, હવે પતી ગયું. 15 વર્ષ પછી દર્શન કરવા ગયા વૃંદાવનની વારી મહારાજના. એવો અનુભવ થયો તો. એ મને વાત કરતા હતા. પછી વેકરા મંદિરમાં પૂજારી હતા, અમે ફરવા ગયા ત્યારે બધી વાત કરી કે આવું થાય કે સાચું બોલાવવા માટે. પણ એ ખોટો જ માણસ હોય, ગુનો કર્યો જ ન હોય તો પછી શું સાચું બોલેલો છે જ નહીં એની પાસે, તો પછી સાચું ક્યાંથી બોલે? પણ ભગવાનના ભગત હોય એને આવો વારો ઓછો આવે. ઓલે અને આવે, ચોર હોય, ડાકુ હોય, દારૂડિયા હોય, ક્યારેક પકડાતા હોય, માર ખાતા હોય. આવી બધી વાતો શ્રીજી મહારાજ માનુકામાં ઘણી બધી કરી. ભગવાનના ભક્તોની આગળ, જગતના પંડિતોની આગળ વાતો સાંભળીને બધા સત્સંગી થતા. મનમાં એમ થતું કે આ સત્સંગ છે ને બરાબર છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ માનુકવાથી તેરા ગામ પધાર્યા છે. તેરામાં શ્રીજી મહારાજ પધાર્યા. ગામના ભક્તજનોને ખબર પડી. રાજા હતા હો દેવાજી કરીને, એના પુત્ર દાજીભાઈ એ મહારાજના હરિભગત થયા હતા. તેરા ગામના રાજા પણ બધા સામે આવ્યા, બધા મહારાજની સન્મુખ, ગામની પાદર. શ્રીજી મહારાજ પણ એટલા બધા વ્યવહારુ કે એ હરિભગત ને નામ લઈને નામ પૂછે ના આવડતું હતું. આમ તો બધું આવડે પણ પૂછી એમાં કેટલીક મજા આવે, એમ થાય કે નહીં. મહારાજ તો બધાનું નામ જાણે, છતાંય હરિભગત ને પૂછે કોણ છો, શું નામ. બીજા કે આ રાજા છે આપણા ગામનો. મહારાજ બહુ રાજી થયા, પોતાની પાસે બેસાડે, રાજાને સન્માન આપ્યું છે. પછી વાજતે ગાજતે મહારાજને પૂરમાં પધરાવ્યા. હે ગામના લોકો, તેરા ગામો, કાળા તળાવ તો હજી નાનું છે પણ તેરા મોટું છે. રાજા હતા એના. બજારમાં બંને બાજુ લોકો ઊભી ફૂલના હાર લઈને શ્રીજી મહારાજને હાર અર્પણ કરેલા છે. સ્ત્રીઓ બધા મોતીના થાળ ભરીને પ્રભુને વધાવ્યા છે. બધાને દર્શન દેતા દેતા શ્રી હરિ
માવજી સુથારને ભવન પધાર્યા છે ને પ્રાગજી પુરાણી પણ ત્યાં હતા. આમ તો મૂળ ત્યાંના હતા, પછી ભુજમાં આવેલા. એ ત્યાં રહેતા હતા. શ્રીજી મહારાજ ભક્તજનોને આનંદ પમાડવાને માટે 10 દિવસ તેરામાં રહ્યા. 4 સ્કંદ ભાગવતના માનુકવામાં વંચાવ્યા હતા ને. એના પછી મહારાજ કે અધૂરું છે, હવે આગળ વધારો. 5, 6, 7 ને 8 સ્કંદ સુધીની કથા શ્રીજી મહારાજ તેરામાં કરાવી છે. મહારાજને કથા બહુ ગમતી, સમજા. ઈ સાંભળ્યા કરું, ઈ સાંભળું, બીજું સાંભળું નહીં કાંઈ. બસ એક બ્રાહ્મણ હતો, તેરામાં કથા કરતો હતો. વારે વારે પૂછતો હતો, ખબર ને મહારાજને કંઈક પૂછજો, તમને પૂછવું હોય તો લ્યો. મહારાજ કે તમે કથા વાંચો ને અમે સાંભળીએ, મજા બહુ આવે, સંભળાવ્યા કરો. તો ઓલો સત્સંગી નહીં, સમજા ને. એ કે તમે સ્વામિનારાયણ કે માની બહુ કે ભાઈ મહારાજ ને કે પૂછો નહીં કાંઈ કે લ્યો. પૂછે તો મજા આવે, શાસ્ત્ર ની વાતો કાંઈ તો કેવા થાય, ચર્ચા થાય થોડીક એમ. મહારાજ ને કેવો માની તમે બહુ એમ. પછી એક દિવસ શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો તો ભારે પડ્યો, સમજે ને ઓલ્યાને. મહારાજ પ્રશ્ન પૂછ્યો, ઉત્તર આવડે એને? ઉત્તર ના આવડ્યો. પછી અપમાન લાગ્યું એને અને પોથી બાંધીને મારો કથાની વચ્ચે મૂકીને ભાગી જ ગયો. એલા એવું દુઃખ લાગ્યું એને કે સ્વામિનારાયણ મારું અપમાન કર્યું. મહારાજ કે અપમાન ક્યાં કર્યું? કે લ્યો કેદુની માથાકૂટ કરો, પૂછો પૂછો તો પૂછ્યું, એમાં અમે શું કર્યું? ભાગી ગયો મારો, આવ્યો નહીં કથા સાંભળવા. કથા સંભળાવવા મહારાજને ના આવ્યો. પછી પ્રાગજી પુરાણી હતા, એની માં આવ્યા, સમજા ને. મહારાજ કે તમારો પ્રાગજી કેવો હોય, કથા વાંચો ખપે? કે હજી તો ભણે છે કે લ્યો, હજી એને કાંઈ ના આવડે. વ્યાકરણ ભણવું પડે, પછી સાહિત્ય કરવું પડે, તઈ કઈ ખબર પડે. મહારાજ કે અમને હાલ છે કે સમજા ને, પણ હજી નાનો હશે, હાલ છે. મહારાજ કે લઈ આવો કે લ્યો. એની માને કે તમારો પ્રાગજી લઈ આવો કે લ્યો. લઈ આવ્યા ને મહારાજ ડાયરેક્ટ વ્યાસપીઠ ઉપર બેસાડી દીધા હો. અને મહારાજ કે ભાગવતની કથા સંભળાવો અમને. મહારાજ કે પણ હું ભણ્યો નથી. પ્રાગજી પુરાણી કે વાંચ્યું નથી. મહારાજ કે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, ચાલુ કરી દો કથા. કેવી દયા કરી શ્રીજી મહારાજ, હે. અને શ્રીજી મહારાજ આમ તો સત્સંગ તો જબરો હતો કે નતો. કેટલા પંડિતો પુરાણીઓ મહારાજના આશ્રિત હતા. પણ એક વાત આપણા કચ્છનું જો ગૌરવ જોઈએ તો શ્રીજી મહારાજના કથાકાર પ્રાગજી પુરાણી આપણા કચ્છના હતા, સમજ્યા કે નહીં? હા, સદાયને માટે મહારાજ ભેડા રાખ્યા હોય તો એ પ્રાગજી પુરાણી અને આપણા કચ્છ પ્રદેશના ગમે ત્યારે શ્રીજી મહારાજને કથા વાંચી વાંચીને સંભળાવતા. તો એ પ્રાગજી પુરાણી પાસે શ્રીજી મહારાજ 4 સ્કંદો એની પાસે વંચાવ્યા. 10 દિવસ સુધી કથા કરી. બહુ આનંદ આપ્યો ભક્તજનોને. મુક્તાનંદ સ્વામી કે તેરા ગામ એટલે નારાયણ સરોવર જવાનો રસ્તો ત્યાંથી થાય. એટલે ઘણા બધા માણસો ત્યાંથી વ્યતીત પસાર થતા હોય તો વળી મહારાજ પાસે આવે. કેટલાક સુમતી લોકો હતા ને, બુદ્ધિશાળી, મહારાજને પગે લાગીને કહેતા, મહારાજની વાતો સાંભળીને, કે આવો કોઈ યુગમાં ધર્મ સાંભળ્યો નથી. કે લ્યો તમે જેવો ધર્મ પ્રવર્તાવ્યો છે, તમારા સંતોની રીત, તમારા ભક્તોની રીત, તમારે આશ્રિત બહેનોની રીત, ઈ જે તમે પ્રવર્તાવી છે એવી તો કોઈ યુગમાં રીત નથી પ્રવર્તી. આ સૃષ્ટિ થઈ છે ત્યારથી માની કરીને આજ દિવસ સુધી આવી વાતો ને આવા રીત રિવાજ એ તો ક્યાંય જોયા નથી. એવા લોકો, બુદ્ધિશાળી લોકો એવા રાજી થતા મહારાજની વાતો સાંભળીને. બધા લોકો કે પ્રભુ તમારા દર્શન થયા તેથી અનંત તીર્થના ફળ અમને મળી ગયા. લ્યો, અને તીર્થ ગમનનું ફળ પણ એટલું જ છે કે તમારા જેવાના દર્શન થઈ જાય, મોટા પુરુષના દર્શન થાય, સત્સંગનો લાભ મળી જાય, તીર્થનું ફળ બેડો પાર થઈ ગયો માનો. એટલે તીર્થનો મહિમા મોટો છે, છતાં પણ નિયમે છે. પાછા સમજા, તીર્થના નિયમે છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજ સિદ્ધપુર ગયેલા. સરસ્વતીમાં મોટી સભા ભરી અને એ સભામાં મહારાજે વાતો કરી. તીર્થમાં જેમ પુણ્ય છે ને એમ પાપ પણ છે.
જો સાવધાની ન હોય તો મન છે એ પાપમાં પ્રવેશ કરી જાય. એટલે નિયમથી યાત્રા કરવા માટે જવું. મહારાજ વાત કરી, આમ તો બીજા માણસો બધા એને વાત કરી. મહારાજ પાસે આવેલા બધા તીર્થવાસીઓ કેટલાક સાંભળેલી એ બધી કથા, પછી રાજી થયા, મહારાજને વાતો કરી. મહારાજ કે આટલું ફળ તીર્થમાં છે છતાં પણ કેટલું પાપ પણ તીર્થમાં થાય છે. શું થાય છે?